નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે બીજનું મહત્ત્વ જોયું હતું. બીજ કયા પ્રકારનું મહત્ત્વ ધરાવે છે અને આવા પ્રકારના જે બીજ છે એની અંદર એનો લાંબો સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ એના માટે સુષુપ્ત અવસ્થા ધરાવે છે. તો આવા પ્રકારની જે બીજની ઉપયોગિતા જે છે એ આપણે જોઈ હતી. પછી આપણને અહીંયા બીજની ઉપયોગિતા જે છે અને એનું આયુષ્ય જે છે એ આપણે અહીંયા સુધી લખવાનું આવશે. પછી નીચેની જે બધી માહિતી છે એ આપણને આમ કોઈ પ્રશ્ન તરીકે પૂછાય એવી નથી, પણ આ બધી જે માહિતી છે એ આપણા માટે ટૂંકા પ્રશ્નો માટે કે કોઈ MCQ પ્રશ્ન માટે કે રીતે ઉપયોગી છે. અને એની અંદર કેટલાક એવા પ્રકારના શબ્દો જે આપેલા છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. તો આપણે જાણીએ છીએ એટલે એને જે આગળના જે ટોપિક છે એના વિશે આપણે સમજૂતી આપી છે. ટૂંકમાં આગળ જે અસહયોગી જનન અને બહુભ્રૂણતા એ જે આપણને આપેલું છે એની ટૂંકમાં સમજૂતી અહીં છે. આપણે જાણીએ છીએ કે સપુષ્પી જે વનસ્પતિ છે એની અંદર લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે આપણને ઘણા પ્રશ્નો થશે કે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એની પ્રજનન ક્ષમતા કેટલી એ આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે ભ્રૂણપુટમાં હાજર અંડકોની સંખ્યા કેટલી હોય અને એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા કેટલી હોય, ભ્રૂણપુટની અંદર અંડકોષની સંખ્યા કેટલી હોય અને એક અંડકની અંદર ભ્રૂણપુટની સંખ્યા કેટલી હોય, એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય, એક બીજાશય હોય તો એની અંદર કેટલા અંડક આવેલા હોય, એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય, એક જ પુષ્પ હોય તો એની અંદર કેટલા બીજાશય હોઈ શકે, અથવા એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા કેટલી હોય. અને આવા ઘણા બધા પ્રશ્નો છે એ આપણને થાય. અને આ દરેક પ્રશ્નોનો જવાબ જે છે એ આપણે અભ્યાસ દ્વારા મેળવી શકીએ અને એને આપણે જાણી શકીએ. પણ આ પ્રકારના પ્રશ્નો જે છે એની અંદર જે કંઈ એના જવાબ હોય એ આપણને ક્યાંય કોઈ રીતે પૂછવામાં આવતા નથી. એના આવા પ્રશ્નો છે તો એ પ્રશ્નો જે હોય એ આપણને અન્ય કોઈ રીતે પૂછવામાં નથી આવતા. કોઈ નીટની કે ગુજકેટની પરીક્ષાઓની અંદર નથી પૂછાતા. પણ આપણે જાણી શકીએ, આપણે આગળ જોઈ ગયા છીએ કે બીજાશયમાં જેટલા અંડક હોય એ અંડક શેમાં રૂપાંતર પામે તો કે બીજમાં. એટલે જેટલા અંડક હોય એટલે બીજ બનશે. એ રીતે ઘણી વખત આપણે એમ કહીએ કે એક પુષ્પની અંદર જે બીજાશય છે એ ફળમાં પરિણમે, બીજાશય છે એ ફળમાં પરિણમે. તો બીજાશય શું છે તો કે એ સમાન રીતે સ્ત્રીકેસરનો ભાગ છે. હવે જો મુક્ત સ્ત્રીકેસરી વનસ્પતિ હોય તો એક પુષ્પની અંદર વધારે બીજાશય હશે, નહીંતર એક જ હોય. જે સ્ત્રીકેસર જો એક કરતાં વધારે હોય અને એ પાછા મુક્ત હોય તો એમાં બીજાશય છે એ કેવા હશે તો કે વધારે સંખ્યામાં હોય. એટલે આપણે આવી બધી બાબત જે છે એને સામાન્ય રીતે આ રીતે સમજી પણ શકીએ. એ રીતે વનસ્પતિના અલગ અલગ એવા નામ પણ આપણે લઈ શકીએ કે જેના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય, ખૂબ જ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય. આવી આપણી આજુબાજુ જોવા મળતી વનસ્પતિઓ ઘણી છે. જેમાં ખાસ કરીને આ જે માહિતી છે એ આપણને ટૂંકા પ્રશ્નો કે MCQની અંદર યાદ રાખવાની, કે જેમાં આપણે ઓર્કિડ નામની જે વનસ્પતિ છે એને એના જે ફળ જો આપણે જોઈએ તો એની અંદર હજારોની સંખ્યામાં નાના બીજ છે એ આપણે જોવા મળશે ઓર્કિડની અંદર. આવું જ કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી
અને સ્ટ્રાઇગા નામની જે વનસ્પતિ છે એની અંદર પણ જોવા મળે, જે આપણા વિસ્તારની અંદર ઓછી જોવા મળે. અને કેવી છે તો કે પરોપજીવી છે, અન્ય વનસ્પતિ ઉપર ઉગતી આવી વનસ્પતિ છે, જેમાં ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા નામની જે વનસ્પતિ છે એના જે ફળ છે એની અંદર પણ ઘણા બધા બીજ છે એ જોવા મળે. એ જ રીતે વડ, એની અંદર એના જે ટેટા હોય એને આપણે જોયા હોય તો આ વડના ટેટાને આપણે જોઈએ તો એની અંદર પણ નાના નાના ઘણા બધા બીજ છે એ જોવા મળે. અને આવા નાના જે બીજ છે એની અંદરથી જ વડના આવા ટેટા હોય એના જે બીજ તમે જોશો તો એકદમ નાના હોય, અને આવા નાના બીજની અંદરથી વડનું મોટું વૃક્ષ છે વિકાસ પામે. અને આવું જે વડનું બીજ જે છે એમાંથી એક મોટું વૃક્ષ નિર્માણ થાય, એ વૃક્ષ કેટલા અબજ બીજનું સર્જન કરી શકે, અબજો બિલિયન્સ બીજનું સર્જન કરી શકે. એટલે આ રીતે આવા બીજની સંખ્યા જે છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે. આપણે પછી પ્રશ્ન પૂછ્યો કે શું આવું બીજ ઉદાહરણ આપશો, બીજું કોઈ ઉદાહરણ કે જેમાં એક નાની રચનામાંથી વર્ષો પછી એક મોટો જૈવભાર સર્જાય. જૈવભાર એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવી વનસ્પતિ છે એ વિકાસ પામેલી હોય, એવું આપણે ઉદાહરણ છે ઘણી વનસ્પતિનું આપી શકીએ કે જેની અંદરથી મોટો જૈવભાર સર્જાઈ શકે. જેમ કે કેટલીક પાણીમાં ઉગતી કમળ, પોયણા, વેલિસનેરિયા એ વનસ્પતિઓ. એ જ રીતે આપણે વડ સિવાયની બીજી મોટા કદની વનસ્પતિ પીપળ છે, પીપળો છે, એની અંદર પણ એના ઘણા બધા બીજ હોય, અને એવા નાના બીજ છે એની અંદરથી મોટા પ્રમાણમાં વનસ્પતિઓ નિર્માણ થઈ શકે. એટલે વનસ્પતિઓની અંદર સંગ્રહ થયેલા આવા જે બધા ભાગો હોય એને આપણે જૈવભાર કહીએ છીએ. એટલે આ પ્રકારનો જૈવભાર છે એ આપણને આવી વનસ્પતિઓની અંદર જોવા મળે. અને આ રીતે વનસ્પતિની માટે જે આવા કેટલાક ઉદાહરણ આપેલા છે એ આપણે ટૂંકા પ્રશ્નમાં કે અન્ય પ્રશ્નોમાં યાદ રાખવાના. બાકી અહીંયા આગળ બીજું કંઈ આપણે એને પ્રશ્નની દ્રષ્ટિએ યાદ રાખવાની જરૂર નથી. એ જ રીતે હવે આપણે જેમ જોઈ ગયા કે વનસ્પતિની અંદર ફલનની ક્રિયા થાય એટલે એમાંથી બીજનું સર્જન થાય, પણ ફલનની ક્રિયા થયા વગર એની અંદરથી બીજનું સર્જન થાય તો આપણે એને સામાન્ય રીતે અફલિત ફળ કહીએ છીએ. અને આવા પ્રકારના અફલિત ફળ જે છે એ કુદરતી રીતે નિર્માણ થતા હોય એવું પણ આપણે જોઈ શકીએ. અને આપણે જોઈએ કે દ્રાક્ષ જેવી વનસ્પતિમાં આપણે એવા અંતઃસ્ત્રાવોની સારવાર આપી અને કૃત્રિમ રીતે પણ નિર્માણ કરી શકીએ. તો એના ઉપર આધારિત અહીંયા આપણે બે ટોપિક આપેલા છે, જે બંને આમ તો સાથે જેનું વર્ણન છે કે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે એક કરતાં વધારે ભ્રૂણની સંખ્યા. તો પહેલાં આપણને અસંયોગી જનન કોને કહેવાય એની સમજૂતી આપેલી છે કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે બીજ એ ફલનની અંતિમ નિપજ છે. બીજમાંથી જે ફલનની ક્રિયા થાય એટલે એમાંથી બીજ બને, એટલે બીજ એ શું છે તો કે ફલનની અંતિમ નિપજ છે. પણ કેટલીક વનસ્પતિની અંદર જેવી કે એસ્ટરેસી નામના અને ઘાસ નામની કેટલીક વનસ્પતિના જે કુળ છે, એસ્ટરેસી કુળ છે, અને ઘાસના કેટલાક અન્ય કુળની અંદર આ બધી એસ્ટરેસી અને ઘાસના જે કુળ છે એ કેવી વનસ્પતિ તો કે સપુષ્પી છે. એની અંદર એક પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે અને એમાં ફલનની ક્રિયા વગર બીજનું સર્જન થાય છે, જેને અનિર્ભેરણતા અથવા અસંયોગી જનન
એપોમેક્સિસ અથવા તો એને કહેવાય અસંયોગી જનન એટલે પાર્થેનોજીનેસિસ, જેને આપણે કહે ને પાર્થેનોકાર ફ્રૂટ, એમાં પાર્થેનોજીનેસિસ એટલે અસંયોગી જનન. અને એના માટેનો બીજો ગુજરાતી શબ્દ છે અનિર્ભેરણતા તરીકે એને ઓળખવામાં આવે. એટલે કે કેટલીક સપુષ્પી વનસ્પતિઓની અંદર ફલન વગર જ બીજનું સર્જન થાય તો એને અસંયોગી જનન કહેવાય. ફલન વગર જ બીજનું સર્જન થાય. અને એટલા માટે આપણે આગળ પણ જોઈ ગયા કે ફલન વગર ફળને પણ આ રીતે આપણે નિર્માણ કરી શકીએ. તો આવા ફલન વગરના ફળનું જે નિર્માણ થાય એને આપણે શું કહીએ છીએ તો કે અફલિત ફળ. એનું નામ શું? અફલિત ફળ, અથવા તો એને આપણે પાર્થેનોકાર ફળ તરીકે ઓળખીએ છીએ. આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે. એટલે અસંયોગી જનન થયું એ આમ જોઈએ તો એક પ્રકારનું અલિંગી પ્રજનન જેવું થયું કહેવાય. પણ એમાં લિંગી પ્રજનનની નકલ થઈ, એમાં લિંગી પ્રજનન જેવી ક્રિયા થઈ, એની નકલ થઈ એટલે શું થયું તો કે એના જેવી ક્રિયા થઈ. એટલે આ અસંયોગી જનનની જે પ્રક્રિયા છે એને આપણે લિંગી પ્રજનનની અંદર મૂકી શકીએ. અલિંગી પ્રજનન જેવી ક્રિયા થઈ પણ લિંગી પ્રજનનની નકલ થઈ. અને આ રીતે અસંયોગી બીજ અનેક રીતે આપણે નિર્માણ કરી શકીએ. આવા અસંયોગી બીજ જે છે એ ઘણી રીતે નિર્માણ થઈ શકે. આ રીતે આવી અસંયોગી જનનની પ્રક્રિયા છે એ થાય અને એને ઘણી રીતે આપણે નિર્માણ કરી શકીએ. હવે આ રીતે આવા બીજ નિર્માણ કરી અને આપણે જુદી જુદી રીતે એમાં એના જે ફળ જે છે એ વિકાસ કરી શકીએ. એની અંદર બીજ વગરના ફળ નિર્માણ કરવા માટે પણ આપણે અફલિત ફળનો વિકાસ કરીએ. એમાં અસંયોગી જનનની ક્રિયા દ્વારા બીજ નિર્માણ કરવામાં આવે છે. કયા પ્રકારની વનસ્પતિમાં કરી શકાય તો કે એસ્ટરેસી અને ઘાસ નામની વનસ્પતિના કેટલાક કુળની અંદરથી. એ રીતે બીજી માહિતી જે આપણને અહીં આપી છે એ બહુભ્રૂણતા, પોલી એમ્બ્રિયોની, પોલી એમ્બ્રિયોની બહુભ્રૂણ. જે અહીંથી આપણને આ જે ટોપિક છે અહીંથી બહુભ્રૂણતા આપેલું છે. અહીંથી આપેલું જે છે એ અસંયોગી જનનની માહિતી આપેલી છે. તો ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. ઘણી વનસ્પતિ એવી હોય કે જેમાં અર્ધીકરણની ક્રિયા થયા વગર એક દ્વિકીય અંડકોષનું નિર્માણ એટલે કે બીજો એક અંડકોષ વિકાસ પામે અને આ અંડકોષ છે એ ફલનની ક્રિયા થયા વગર એમાંથી ભ્રૂણનો વિકાસ થાય. અને આવા પ્રકારની જે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે એ આપણને લીંબુ અને કેરીની અંદર જોવા મળે. લીંબુ અને કેરીની ઘણી જાતિઓની અંદર આવા ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને એમાંથી ભ્રૂણનું સર્જન થાય છે. એટલે જે મુખ્ય અંડકમાંથી નિર્માણ થતો હોય એ ભ્રૂણ તો વિકાસ પામે જ, પણ અહીંયા ભ્રૂણપૂટની આસપાસનો જે પ્રદેહનો વિસ્તાર હોય, પ્રદેહના જે કોષો હોય એમાંથી આવો ભ્રૂણ છે વિકાસ પામે અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે. આ રીતે આવા અંડક સિવાયના અન્ય કોષની અંદરથી જો આવો ભ્રૂણપૂટ વિકાસ પામે તો આવા પ્રકારની વનસ્પતિની અંદર આપણને એક કરતાં વધારે આવા ભ્રૂણનો વિકાસ થયેલો જોવા મળે. અને આવી જાતિઓમાં આવા પ્રકારના એક કરતાં વધારે જે ભ્રૂણનો વિકાસ થતો હોય એવા પ્રકારના આવા ભ્રૂણની સંખ્યા વધારે હોવાથી એને બહુભ્રૂણતા કહેવાય. એટલે આમ આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ સર્જે છે. આમ એક બીજમાં એક કરતાં વધારે
ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા એટલે કે પોલી એમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે. એને શું કહેવાય? પોલી એમ્બ્રિયોની. આ રીતે નારંગીના બીજની અંદર જો આપણે નારંગીના બીજને કાઢીએ અને એમને આપણે દબાવીએ તો દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ છે એ જોવા મળે છે. નારંગીના બીજ હોય એ નારંગીના બીજને જો તમે કાઢો, નારંગીમાંથી બીજ કાઢી અને આવા બીજને આપણે હળવે હાથે દબાવીને જો આપણે એનું નિરીક્ષણ કરીએ તો વિવિધ કદના અને આકાર ધરાવતા આવા ભ્રૂણ છે આપણે જોવા મળે. એટલે આપણે એની અંદર આવી એક કરતાં વધારે ભ્રૂણનું નિર્માણ છે એ કરી શકીએ. અને આ રીતે આવા દરેક બીજમાં આવેલા ભ્રૂણની જો આપણે ગણતરી કરીએ તો આવા એક કરતાં વધારે આવા ભ્રૂણ છે આપણને એની અંદર જોવા મળશે, જેને આપણે બહુભ્રૂણતા તરીકે ઓળખી શકીએ. આ રીતે આ બહુભ્રૂણતા એટલે શું? તો કે જેને આપણે આવી એક કરતાં વધારે ભ્રૂણની સંખ્યા એમ કહીએ છીએ. સામાન્ય રીતે એક બીજની અંદર એક જ ભ્રૂણ હોય, કારણ કે અંડક છે એ શેમાં વિકાસ પામે? ભ્રૂણમાં વિકાસ પામે. એટલે એક અંડક હોય એમાંથી એક બીજ બને. પણ અહીંયા એક કરતાં વધારે બીજ નિર્માણ થાય. શેમાં જ નિર્માણ થાય? તો કે ભ્રૂણપૂટની આજુબાજુના પ્રદેહના કોષો કે અન્ય કોષો ઘણી વખત વિકાસ પામી અને એમાંથી ભ્રૂણનું સર્જન કરે છે અને આ પ્રકારની રચના બને તેને બહુભ્રૂણતા કહેવાય. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે અસંયોગી જે ભ્રૂણનું જે નિર્માણ છે એ એક પ્રકારનું જનીનિક વલણ છે અને આ રીતે આપણે આવા એક બીજની પ્રતિકૃતિ તરીકે એને લઈ શકીએ. એની બીજની પ્રતિકૃતિ કહેવાય. આ રીતે આવા અસંયોગી જનન અને બહુભ્રૂણતા આ જે બધી પ્રક્રિયા છે એનો આપણે ઉપયોગ શું કરી શકીએ? એનું મહત્ત્વ શું? તો કે આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે આપણે ઉગાડીએ છીએ. આપણે ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાતો, જેને આપણે હાઇબ્રિડ જાતો કહીએ છીએ, આવી સંકર જાતો આપણે વિશિષ્ટ રીતે ઉગાડીએ છીએ. આવી સંકર જાતથી ઉત્પાદકતા આપણે મેળવીએ તો એ ઊંચી ઉત્પાદકતા મળે. એટલે કે આપણે ઘણું બધું એમાંથી ઉત્પાદન મળશે. આવી સંકર જાતમાંથી ઉત્પાદન વધારે મળે, પણ એના માટેની આપણને મુશ્કેલી બીજી શું છે? તો કે સંકર જાતની એક મુશ્કેલી છે કે જે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. આપણે આ સંકર બીજને મોટે ભાગે 1 અથવા તો 2 વર્ષ સુધી તો માંડ ઉગાડી શકીએ. પછી આપણે એને ઉગાડીએ તો એમાં આપણને ઉત્પાદન મળતું નથી. શા માટે? તો કે એના જે લક્ષણો છે એ જનીનિક રીતે ધીમે ધીમે ગુમાવે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતાં સંકર લક્ષણો જળવાતા નથી. કારણ કે એની સંતતિની અંદર જે લક્ષણો હોય એનું વિશ્લેષણ થઈ જાય, લક્ષણો છે વેચાઈ જાય, એટલે પછી એમાં એના મૂળ લક્ષણો નથી રહેતા, એ જુદા લક્ષણો આવી જાય. એટલે દર વર્ષે આવા સંકર બીજ છે ઉગાડવા પડે અને એટલા જ માટે સંકર બીજનું ઉત્પાદન મોંઘું પડે છે. સંકર બીજ ઉગાડવા માટે આપણે દર વર્ષે નવા બીજ જોઈએ, એટલા માટે એનું ઉત્પાદન મોંઘું પડે અને એટલા માટે ખેડૂતો સંકર બીજની કિંમત એને વધારે ભરવી પડે, કારણ કે એનું ઉત્પાદન મોંઘું પડે. અને જો આવા હાઇબ્રિડ બીજને અસંયોગીમાં રૂપાંતર કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. પણ જો આવા
હાઇબ્રિડ બીજ હોય એને આપણે અસંયોગી સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો એમાં પાછું લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વધુ વર્ષ સુધી સંકર પાક મેળવી શકે. એટલે 1 વર્ષ કરતાં વધારે વર્ષ સુધી આવો સંકર પાક છે મેળવી શકશે. એટલે એ બીજનો ઉપયોગ કરી શકે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. એટલે શું કરવામાં આવે તો કે અસંયોગી બીજમાં એનું રૂપાંતર કરવામાં આવે. હાઇબ્રિડ જે બીજ હોય એને અસંયોગી બીજમાં રૂપાંતર કરવામાં આવે, જેને કારણે આવા સંકર બીજ જે છે એની જગ્યાએ આવા હાઇબ્રિડ અસંયોગી બીજનો ઉપયોગ કરી અને ખેડૂત એને વધારે વર્ષ સુધી એને ઉગાડી શકશે અને એમાંથી પાક મેળવી શકશે. એટલે આમ સંકર બીજ ઔદ્યોગિક એકમમાં અસંયોગી જનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ રહી છે કે જેને કારણે આવા બીજનું ઔદ્યોગિક એકમ દ્વારા એટલે કે ઉદ્યોગો દ્વારા આપણે અસંયોગી જનનની પ્રક્રિયા કરી અને આવા બીજને આપણે ઉત્પાદન કરી શકીએ, ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ. એનું ઉત્પાદન તો ખેતરમાં જ થાય, પણ આવા બીજને આપણે અલગ રીતે એનું ઉછેર કરી અસંયોગી જનનની ક્રિયા દ્વારા એમાં તેનું નિર્માણ કરી અને જો વધારે આવા બીજને આપણે ઉત્પાદન કરીએ તો આપણે એને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ. કારણ કે અસંયોગી જનનની જનીનિકતા જે છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. કારણ કે એમાં લક્ષણોનું વિશ્લેષણ એટલે કે લક્ષણો છૂટા નથી પડતા કે મિશ્ર નથી થતા. એટલે આમ અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધન થઈ રહ્યા છે. એટલે હજી આપણને એટલી બધી સફળતા નથી મળી એમ, પણ એના માટેના સંશોધનો થઈ રહ્યા છે કે જો અસંયોગી જનનની પ્રક્રિયા દ્વારા આવી જાતોનો વિકાસ કરવામાં આવે તો ખેડૂતો આવા પ્રકારનો પાક જે છે એ ઘણા સમય સુધી લઈ શકે અને વધારે ઉત્પાદન મેળવી શકે, જેથી કરીને ખેડૂતને વધારે પ્રમાણમાં કોઈ અન્ય એવા પ્રકારના સંકર અને મોંઘા બિયારણ લેવાની જરૂર પડતી નથી. એટલે આવું અસંયોગી જનનની ક્રિયા દ્વારા આપણે આવું કરી શકીએ, પણ હજી આ પ્રક્રિયા માટેના સંશોધનો ચાલુ છે. હજી આપણે એના માટેના સંશોધનોમાંથી નવા કોઈ પ્રકારની આવી વનસ્પતિનો વિકાસ જે છે એ હજી એટલો બધો આપણે કરી શક્યા નથી. તો આ રીતે અસંયોગી જનન છે એનું મહત્ત્વ પણ છે કે સંકર જે બિયારણ હોય, હાઇબ્રિડ બિયારણ હોય એનું ઉત્પાદન આપણે 1 જ વર્ષ લઈ શકીએ, પણ જો અસંયોગી જનનની ક્રિયા દ્વારા આપણે આવા બીજનો વિકાસ કરીએ તો એનું ઉત્પાદન જે છે એ લાંબો સમય સુધી આપણે લઈ શકાય અને આપણને વારંવાર હાઇબ્રિડ મોંઘા બીજ ખરીદવાની જરૂર પડતી નથી. પણ એનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવા માટેના સંશોધનો જે છે એ જુદી જુદી વિશ્વભરની પ્રયોગશાળાઓની અંદર હજી ચાલે છે અને પછી આપણે એનો ઉપયોગ છે એ કરી શકાય. આ રીતે આ સપુષ્પી વનસ્પતિઓની અંદર પ્રજનનની ક્રિયા માટેનો જે આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે અને આપણે હવે આગળ જે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જોઈએ. એના સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને આપણે જોઈએ તો એની અંદર આપણને કેટલીક માહિતીનો ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્ન પૂછવામાં આવે, ક્યાં કેટલો એનો જવાબ લખવાનો, એવી બધી સામાન્ય સમજૂતી આપણને એની અંદર મળી શકશે. એની અંદર ટોટલ 18 પ્રશ્નો આપણને આપેલા છે, જેમાંથી કેટલાક ટૂંકા પ્રશ્નો, કેટલાક એવા મોટા પ્રશ્નો આપેલા છે અને કેટલાક પ્રશ્નો એવા પણ છે કે જેની અંદર આપણને
આકૃતિ સાથે ખાલી આકૃતિઓ દોરવાની હોય એવા પણ પ્રશ્નો આપેલા. એટલે જે રીતે આમ તો તમને વચ્ચે વચ્ચે એવું કીધું જ છે કે આ પ્રશ્નો જવાબ અહીં ત્યાં સુધી લખવાનો અને ટોપિક આપણી બુકની અંદર પાડેલા જ છે, એ રીતે આપણે એને ધ્યાનમાં રાખવાનું. તો આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોના નામ અને જ્યાં નર અને માદા જન્યુનો વિકાસ થાય એવા જુદા જુદા પુષ્પના જે ભાગો જે છે એના નામ ખાલી આપવાના છે કે નર અને માદા જન્યુનો વિકાસ ક્યાં થાય તો કે પુકેસરના સ્ત્રીકેસરમાં. પુકેસરના કયા ભાગમાં તો કે નરજન્યુ છે પરાગાશયની અંદર, સ્ત્રીકેસરમાં ક્યાં તો કે એના બીજાશયમાં. લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન વચ્ચે ભેદ સ્પર્શ કરો. આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષ વિભાજન થાય છે? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓના નામ આપો. લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન વચ્ચેનો ભેદ. લઘુ બીજાણુ જનન જે કદમાં નાના હોય, મોટે ભાગે ચલિત હોય. મહાબીજાણુ જનન જે કદમાં મોટા હોય અને મોટે ભાગે અચલિત હોય. એની અંદર કયા પ્રકારનું કોષ વિભાજન થાય? લઘુ બીજાણુ અને મહાબીજાણુ નિર્માણ કરવાની ક્રિયામાં મોટે ભાગે આપણને અર્ધીકરણ કેટલીક વનસ્પતિમાં થાય અને કેટલીક વનસ્પતિમાં સમવિભાજન એ થાય. એટલે બે પ્રકારનું એની અંદર વિભાજન થાય, સમવિભાજન અને અર્ધીકરણ. અને એના દ્વારા જે રચનાઓ નિર્માણ થાય, આ વિભાજનની ક્રિયા દ્વારા જે રચનાઓ નિર્માણ થાય એને આપણે જન્યુઓ તરીકે ઓળખીએ છીએ. અથવા તો ઘણી વખત આવા જે કેટલાક બીજાણુઓ જે છે એમાંથી પણ સીધી વનસ્પતિનો વિકાસ થાય. પછી નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો. પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુ બીજાણુ ચતુષ્ક, પરાગ માતૃકોષ અને નરજન્યુજનક. તો વિકાસના આધારે આપણે ગોઠવવાના છે. તો પહેલાં શું થાય તો કે પહેલાં જે પરાગ માતૃકોષ પહેલાં બીજાણુજનક પેશી આવશે. બીજાણુજનક પેશીમાંથી પરાગ માતૃકોષ બને. પરાગ માતૃકોષની અંદરથી પરાગ ચતુષ્ક બને. પરાગ ચતુષ્કમાંથી પરાગરજ નિર્માણ થાય અને પછી એમાં નરજન્યુજનકનો વિકાસ થાય. લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના અંડકના ભાગો દર્શાવતી સ્પષ્ટ નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરો. જે લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિમાં અંડકના બધા ભાગો દર્શાવતી આકૃતિ જે છે એ આપણે દોરવાની છે, જેમાં એક બાજુએ અંડ છિદ્ર તરફ એક અંડકોષ ને સહાયક કોષો હોય. ઉપરની બાજુના ભાગે અંડતલનો જે ભાગ છે ત્યાં પ્રતિધ્રુવીય કોષો હોય, પછી વચ્ચેની બાજુએ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર હોય. આ બધી રચના દર્શાવતી આકૃતિ. માદાજન્યુજનકનો એક બીજાણુજનક વિકાસ થાય છે એટલે શું? કે માદાજન્યુજનક જે છે એમાંથી માદાજન્યુ વિકાસ પામે. એટલે જે માદાજન્યુ છે એક પ્રકારના બીજાણુ છે અને આવા બીજાણુઓ જે છે એની અંદરથી પછી જન્યુઓનો વિકાસ થાય. એટલે માદાજન્યુજનકનો એક બીજાણુ વિકાસ થાય છે. એટલે કે એમાંથી પહેલાં અંડક વિકાસ પામે ને પછી એમાંથી જન્યુઓ વિકાસ પામે. આખી પ્રક્રિયા છે એ કઈ રીતે થાય. પછી માદાજન્યુજનકની 7 કોષીય 8 કોષીય કોષ કેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામ નિર્દેશિત આકૃતિ સમજાવો. એટલે જે આપણે જોયું ને કે નામ નિર્દેશનવાળી બીજધારી વનસ્પતિ અંડકના ભાગો દર્શાવતી આકૃતિ, તો એની અંદર જ આવી ગઈ. એ જ આકૃતિ અહીંયા આપણે ફરીથી પાછી દોરી શકીએ. એટલે જે આપણને એક રેખીય આકૃતિ આપેલી છે અને એક ઓલી છે, એટલે બે અલગ અલગ એ દોરી શકાય. પછીના જે પ્રશ્નો છે એની અંદર હવાઈ પુષ્પોનો અર્થ શું? શું સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયન થાય છે? તમારા જવાબ માટે કારણ આપો. હવાઈ પુષ્પો જે છે એટલે જે વનસ્પતિની ડાળીઓ પર જમીનની બહાર આવેલા હોય એવા પુષ્પો. શું સમૃદ્ધ પુષ્પોમાં, એટલે કે સમૃદ્ધ પુષ્પો જે છે એ ઘણી વખત જમીનની અંદર પણ હોય અને આવા જે પુષ્પો જે છે એ સામાન્ય રીતે કલિકા અવસ્થામાં જ હોય.
એની અંદર પરાગનયન થવાની જરૂર રહેતી નથી, કારણ કે એમાં પુકેસર અને સ્ત્રી કેસર જે છે એ સામાન્ય રીતે બે હોય, પણ કેટલીક વનસ્પતિની અંદર આવા સમૃદ્ધ જે પુષ્પો હોય એની અંદર પરાગનયન થવાની જરૂર પડશે. સમૃદ્ધ પુષ્પો આપણે જોઈએ ને કે જે ખાસ કરીને હવાઈ પુષ્પોની નીચે હોય, અને આવા પુષ્પો જે છે એ લાંબા એના પુષ્પના જે સ્ત્રી કેસરનો જે દંડ હોય, એટલે કે જે પરાગ નલિકાઓ હોય લાંબી હોય, અને જે આપણને ખાસ કરીને મકાઈ જેવી વનસ્પતિની અંદર આપણને આ પ્રકારની ઘટના જોવા મળે. અને સમૃદ્ધ પુષ્પની આકૃતિ જે છે એ આપણને એક વનસ્પતિના છોડ સહિત આપેલી છે, એટલે એની ટૂંકી માહિતી આપણે લખવાની. પુષ્પો દ્વારા, ત્યાર પછીનો પ્રશ્ન, પુષ્પો દ્વારા સ્વપરાગને રોકવા માટે વિકસાવેલી બે કાર્ય પદ્ધતિ જણાવો. સ્વપરાગને રોકવા માટેની બે પદ્ધતિઓ, જેને આપણે કોથળી ચડાવડી અને વંધીકરણ જે કહીએ છીએ, એ બે વિશે લખવાનું. સ્વ અસંગતતા એટલે શું? સ્વ અસંગતતાવાળી જાતિઓમાં સ્વપરાગનયન પ્રક્રિયા બીજ નિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી? સ્વ અસંગતતા હોય એટલે કે પોતાની જ પરાગરજ છે પોતાના પરાગાસન ઉપર સ્થાપિત ન થાય તો એને સ્વ અસંગતતા કહેવાય, અને એને કારણે બીજ નિર્માણ નહીં થાય, કારણ કે ફલન જ નહીં થાય. તો એની ટૂંકી માહિતી સ્વ અસંગતતા જે આપેલી છે એ લખવાની. કોથળી ચડાવવી તકનિક શું છે? વનસ્પતિ સંવર્ધન કાર્યક્રમમાં કેવી રીતે ઉપયોગી છે? જે કોથળી ચડાવવાની પ્રક્રિયા કે જેમાં દ્વિલિંગી પુષ્પો હોય તો એની અંદરથી આપણે એનું જે પરાગાશય હોય એને દૂર કરી નાખવાનું, અને પછી મીણિયા કાગળની બનેલી કોથળી ચડાવવાની બેગિંગ પદ્ધતિ, એના વિશે લખવાનું. ત્રિકી જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય? ત્રિકી જોડાણમાં ભાગ લેતા કોષ કેન્દ્રોના નામ આપો. ત્રિકી જોડાણ એટલે કે અંડકોષ અને દ્વિકી જે કોષ કેન્દ્ર છે એના વચ્ચે જોડાણ થાય એટલે ત્રિકીય કોષ બને, જેને આપણે ભ્રૂણ કોષ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જે બે દ્વિધ્રુવી કોષો હોય એના વચ્ચે જોડાણ થાય, એક અંડકોષ એક નરજન્યુ વચ્ચે જોડાણ થાય. તો એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે, તે વિશે તમે શું વિચારો છો? ફલિત બીજાંડ હોય એમાં યુગ્મનજ જે છે એ થોડોક સમય સુધી સુષુપ્ત રહી શકે, અને પછી એમાંથી યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય. ઘણી વખત એનો વિકાસ છે એ ઝડપથી થાય, પણ ઘણી વખત એમાં સુષુપ્ત પણ રહી શકે. પછી તફાવત પૂછેલા છે અધરાક્ષ અને ઉપરાક્ષ, ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ, અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ, બીજ દેશેષ અને ફલાવરણ. તો જેની ટૂંકી માહિતી આપણને આપેલી છે એમાંથી આપણે અહીંયા જેટલા મુદ્દા બનતા હોય એટલા લખવાના. એવું જરૂરી નથી અહીંયા કે એના આપણે 4 મુદ્દા જરૂરી છે. અમુકમાં 4 મુદ્દા બનતા હોય તો લખવાના, ન બનતા હોય તો જેટલા 1, 2, 3 જેટલા મુદ્દા બનતા હોય લખવાના. પછી સફરજનને કૂટફળ કહેવાય. પુષ્પનો કયો ભાગ કે ભાગો ફળની રચના કરે છે? તો આપણે જોયું હમણાં છેલ્લા લેક્ચરની અંદર કે સફરજન જે છે એ કૂટફળ છે, કારણ કે એમાં પુષ્પાસન છે એ ફળમાં પરિણમે છે. પુષ્પાસનનો ભાગ છે એ ફળમાં પરિણમે. પછી વંધીકરણનો અર્થ શું? એક વનસ્પતિ સંવર્ધક ક્યારે અને કેવી રીતે આ તકનિકનો ઉપયોગ કરે છે? જે આપણે કોથળી ચડાવીને વંધીકરણ, બે જે ઘટનાઓ છે ને, કોથળી ચડાવવાનો પ્રશ્ન આગળ આવ્યો અને વંધીકરણ, બે હારે પૂછે ને અલગ અલગ એ પૂછે. એટલે કે જે વનસ્પતિ સંવર્ધક કે વનસ્પતિની સંવર્ધનની ક્રિયા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો કે લોકો છે એ એનો ઉપયોગ છે કઈ રીતે કરે છે એની માહિતી છે આપણે ધ્યાનમાં રાખવાની. પછી જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી અને શા માટે અસ્વયંગી જનન પ્રેરિત કરે છે, તો આ પ્રેરિત અસ્વયંગી જનન માટે તમે કયું ફળ પસંદ કરશો અને શા માટે? જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી અને અસ્વયંગી જનન પ્રેરિત કરે છે, તો આ પ્રેરિત અસ્વયંગી જનન માટે આપણે કયું ફળ પસંદ કરશું? એટલે કે આપણે ખાસ કરીને અત્યારે જે કેળા છે, દ્રાક્ષ છે, પછી જે એવા આપણે જામફળ છે, આ બધા પ્રકારના જે
ફળો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી પરાગરજની દિવાલની રચનામાં પોષક સ્તરની ભૂમિકા સમજાવો. જે આપણે પરાગરજની આખી રચના જોઈએ એમાં પોષક સ્તર કઈ રીતે ઉપયોગી છે, એનો ઉપયોગ શું થાય એ આપણે સમજવાનું. પછી અસહયોગી જનન શું છે અને તેનું મહત્ત્વ શું, જે આપણે હમણાં જે છેલ્લો ટોપિક જોયો એ ટોપિક જે છે એની અંદર લખવાનું. પહેલાં આપણે અસહયોગી જનન કોને કહેવાય એની સમજૂતી અને એનું મહત્ત્વ, પછી એમાં જે બહુભ્રૂણતાવાળી માહિતી જે છે એમાં લખવાની જરૂર રહેતી નથી. બહુભ્રૂણતા જે મુદ્દો છે એટલી 2-3 લીટી જે એની અંદર આવે છે એ કાઢી નાખવાની અને પછી સીધું એનું મહત્ત્વ છે એ લખવાનું. એટલે આ રીતે આ જે પાઠ છે એની અંદર આવેલી જે બધી માહિતી છે એ માહિતી આપણે અહીંયા જોઈ. એની અંદર કેટલીક જે આકૃતિ છે એ તમે દોરી શકો એવા પ્રકારની છે અને આપણે એને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લઈ શકીએ એવા પ્રકારની છે. એટલે આવી આકૃતિઓને આપણે બરાબર દોરી વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લઈ અને આપણે એને ધ્યાનમાં રાખવાની કે જેથી કરીને આવી જે આકૃતિઓ છે એ જ્યારે આપણને ખાસ કરીને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય ત્યારે ઉપયોગમાં આવે. બાકી ગુજકેટની કે નીટની જે પરીક્ષાઓ છે એની અંદર તો MCQ પ્રશ્નો જ હોય એટલે આપણે ક્યાંય આકૃતિ દોરવાની જરૂર રહેતી નથી. જેથી કરીને આવી આકૃતિઓ જે છે એ તમારે ખાસ કરીને બોર્ડની પરીક્ષાને અનુસંધાને જ આપણે ધ્યાનમાં રાખવાની. અને એ આકૃતિ દોરતા આપણને તરત નહીં ફાવે પણ એની 2-5 વખત પ્રેક્ટિસ કરવાની. એને પ્રેક્ટિસ જ્યારે કરીએ ત્યારે એકી સાથે કરવાની. દાખલા તરીકે તમે અંડકની રચનાની આકૃતિ દોરતા હો તો અંડકની રચનાની આકૃતિ આજે દોરી પછી 2 દિવસ પછી પાછી બીજી વખત દોરો, એમ નહીં કરવાનું. જ્યારે આપણે આકૃતિ દોરતા શીખવા માટે બેસીએ ત્યારે એક જે આકૃતિ છે એને એક જ વખતમાં એક વખત દોરી પછી ત્યારે ને ત્યારે પાછી બીજી વખત દોરે, પછી ત્રીજી વખત, ચોથી વખત, જ્યાં સુધી આપણને આકૃતિનો શેપ કે આકૃતિને દોરવાનું ફાવે નહીં ત્યાં સુધી 2 વખત, 3 વખત, 4 વખત એને એક જ બેઠકમાં દોરવાની. આજે એક દોરો પછી બીજી વખત બીજી 2 દી પછી પાછી આકૃતિ દોરો તો એમ આકૃતિ દોરતા નહીં આવડે. પણ એકી સાથે જે આકૃતિ દોરવાની આપણે પ્રેક્ટિસ રાખવાની તો એ આકૃતિ દોરતા તમને આવડી જશે અને તમે એને સરળતાથી દોરી શકશો. એટલે આ રીતે આવી જે આકૃતિઓ છે એને આપણે ધ્યાનમાં રાખવાની. છતાં પણ એની અંદર કાંઈ પણ એવી કોઈ બાબત છે એ જ્યારે આપણને ક્યાંય ન સમજાતી હોય, કોઈ વાક્ય રચના છે આપણને બરાબર ન સમજાતી હોય તો આવા પ્રકારના જે મુદ્દાઓ છે એ તમે ટીક કરી અને રાખજો. જેથી કરીને જ્યારે આપણે રેગ્યુલર સ્કૂલો શરૂ થાય, હવે રેગ્યુલર સ્કૂલો શરૂ થવામાં કદાચ બહુ ઝાઝો સમય નહીં લાગે પણ અમુક સમયમાં થવાની શક્યતા છે. એટલે આપણે ત્યારે એને પહેલાં સોલ્વ કરી લેશું અને પછી આપણે આગળ આપણા નવા ટૉપિકને આપણે લેશું. તો આ રીતે આ ચેપ્ટરની અંદર બધી જે માહિતી છે એમાં અમુક તો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા આવી છે. ફળની રચના, બીજની રચના, પુષ્પની રચના, તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી ભૂકેસર, સ્ત્રીકેસર એ બધી રચના છે. તો આ ચેપ્ટર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને હવે આપણે નવું જે ચેપ્ટર છે એ એના પછીના લેક્ચરની અંદર આપણે શરૂ કરશું અને નવી માહિતી આપણે જોશું. તો અહીંયા જે આ ચેપ્ટર આપણે પૂરું કરીએ એની માહિતી છે વારંવાર તમે રિવિઝન કરી રાખજો, આકૃતિઓ વારંવાર દોરી રાખજો તો તમને એ સમજવામાં એકદમ સરળ રહેશે.